હે હાલો મોટા ભાઈ 61 રૂપિયા ભાઈ રીંગણા 61 રૂપિયા ભાઈ એ 61 રૂપિયા ભાઈ કિલાના ભાવ તો કેમ છો ખેડૂત મિત્રો? મજામાં જશો? મને હસી આવે છે ફૂલ આમ કે જે ખેડૂત મિત્રો જે એક વસ્તુ લઈ જાય રેડી. ખેડૂતો રૂબરૂ ગાંધીનગરથી આવ્યો હતો કાલે એને ગ્રીન વિટા ડ્રીપે પ્લસ બંને વસ્તુ મગાવી વાપરે છે એટલે રેડી. ડ્રીપે પ્લસ ગ્રીન વિટા છે એ ખોરાકનું છોડ માટે ખોરાક છે. એમાં પછી ભીંડો લઈ ગયો, રીંગણી લઈ ગયો, એમાં જોવે રેડી. ખોરાક વગર તો હાલવા નથી. અને જે તમે થેલી વાપરો છો એટલું બધું એ મોંઘું નથી, પણ આપણે વાપરવું નથી. આપણે વીઘે થેલીની જરૂર નથી, પણ થેલી વાપરી નાખી. પણ જે વીઘે કિલો જોવે એ ઓલા કરતાં ઘણું સસ્તું છે, પણ એ આપણે વાપરવું જ નથી. પછી છેલ્લે પ્રશ્ન કેવા આવે કે રાજુભાઈ સારું હું ઘણું નાખવું, ડીપી નાખી થેલી નાખી દીધી પણ તોય રિઝલ્ટ આવ્યું નહીં. પણ ક્યાંથી આવે? એ છોડને જે બીજા પોષક તત્વો પડે એ તો એમાં આવતા નથી, પણ આપણે એ કરવું નથી. પછી આપણે પ્રશ્ન અમુક એવા આવે પણ જે છોડને જરૂર નથી. તમને આવ્યો છે તાવને, તમે લીનવી આવો, પેટમાં દુખાવાની ટીકડી, તો સોલ્યુશન આવે તમે એવા પ્રયોગ કરો છો. 80% ખેડૂતો, જોકે 15-20% ખેડૂત છે એને ખબર હોય છે કે આ વસ્તુ દેવી પડે એટલે એ આ વાપરે છે, આપણે ના નથી પડતા. પણ 80% ખેડૂતો એવી રીતે જ ઉપયોગ કરે છે. આવ્યો છે તાવને, લીધી પેટમાં ટીકડી, એટલે હું દેવું એ જ ખબર નથી, તો એ જ શીખવાનું છે ને એ જ શીખવાડું છે. પણ આપણે શીખવું જ નથી. આપણે શીખવાનું થતું નથી. આપણે એમનું જે પેટમાં દુખવાની ટીકડીથી રાહત થતું હોય તો આપણે તાવની ટીકડી લેવી નહીં એવું છે. એટલે એમ સોલ્યુશન ન આવે, એમ ઉત્પાદન ન વધે. એટલે આ એક ઉદાહરણ છે. આ સમજાતું નથી. 3 દિવસથી છેલ્લા સમજાવું છું, પણ એ હજી સમજાણું નથી. હજી કોઈ નવી રીંગણી ભીંડો સોંપ્યો હોય રેડી, એમાં છોડવા જવાના ઘણાને પ્રશ્નો હોય, તો એની માટે આપણે એડવાન્સ તમને એક દવા કીધી ટેક્સ ટીમલી રેડી. ફોટો બતાવી છે આ બાજુ તમને ટેક્સ ટીમલીનો રેડી. એ વાપરી શકાય છે. રીંગણીમાં નવી સોંપી એમાંય હાલે, ભીંડામાં હાલે. એનો કેપ 40 દિવસ સુધી રહે. આપણે એવું કરવું નથી. આપણે આવ્યા પછી જે 500-600 રૂપિયાનું કામ પતે એમ ભલો 1800 રૂપિયાનો ખર્ચ થાય. આવી આપણી મેન્ટાલિટી છે રેડી. સુધરવાનો સમય છે રેડી. રીંગણાના ભાવ તો હાલો આજે સારા છે, પછી કાલ સવારે તમે ચોમાસામાં રીંગણી બનાવો ત્યારે ન પણ હોય, તો ત્યારે આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન ક્યારે મળે રેડી. જે થેલીની જરૂર હોય એ થેલી આપણે લઈ, એ થેલી તો લેવાની છે, પણ થેલીને 3 વખત ઉપયોગ કરવાનો અને એની સાથે જે પોષક તત્વોની જરૂર એ નાખવાના ખામું રેડી. ખર્ચ ઘટાડવો પડશે ને પાછો. ભાવ ન હોય 5 રૂપિયા રીંગણાનો ભાવ હોય ત્યારે આપણે એમ થાય કે સારું કંઈ નાખવું નથી, ભાવ નથી હોય શું નાખશું. પણ ભાવ હોય ત્યારે આપણે શું કરીએ? ત્યારે આપણે ડબલ ડોઝ આપીએ. પણ એ મહત્વનું નથી. એને એક જ ડોઝ જોવે, જે જરૂર હોય ટાઈમ પર 10 દિવસે 12 દિવસે ખોરાકની જરૂર હોય એ જ જોવે છે એને રેડી. આ શીખવાનું છે. કાલે જે ખેડૂત 2 લીટર ગાંધીનગર મોકલાવ્યો આપણે, એ ખેડૂત રૂબરૂ આવ્યા હતા ત્યારે આપણે વિડીયો બનાવ્યો હતો. 11મા મહિનાની 3જી તારીખનો વિડીયો છે. એ જોવો તો જોઈ લેજો. 11મા મહિનાની 3જી તારીખમાં આ વિડીયો આવેલો હતો. એ ખેડૂત જે લોકો આવ્યા હતા ને એનો રેડી. એને આ મગાવ્યું, પછી એને આ ટી-સ્ટાર મગાવ્યું કે આ નવું શું આવ્યું છે કે લાવ આપણે ઉપયોગ કરી. આ એ મગાવ્યું લીટર રેડી. કાલે ડ્રીપ કે પ્લસ લગભગ 6 થી 7 લીટર વેચો આપણે ડુંગળીવાળા ખેડૂતો લઈ ગયા છે. આમાં વિડીયો જો જેને ડુંગળી બનાવી મહિના દિવસમાં નીકળો એમાં એનો ઉપયોગ કરવાનો છે રેડી. એમાંય દડા વધારવામાં સારું કામ કરે. આ રીંગણીમાં ચાલે, હજી તો ઘણા નિયમ છે. રીંગણીમાં ચાલે, ભીંડામાં તો નહીં ચાલતું હોય. અરે મારા આ બધામાં હાલે, ભીંડામાં હાલે. ભીંડાના ભાવ કાંઈ નબળા કહેવાય 35-40 રૂપિયા. એટલે ભીંડામાં પછી તમારે 2 થી 3 કિલોનો ગાહડીએ ફેર પડે, તો એ ફરક 40 રૂપિયા એટલે 100 રૂપિયાનો ફરક ક્યાં લેવા જાવ? એવો એકાત્રા ફરક, એવો આખો મહિનાનો ખર્ચ 5-6 હજારનો ફાયદો થાય. તમારે ઉત્પાદન મળતું હોય, વધતું હોય, વજન વધે એટલે આ રીતે ઉત્પાદન, આ રીતે ખર્ચો ઘટે તો એ ખર્ચો ઘટ્યો કહેવાય. રોજનો 2-3 કિલોનો વજનનો ફેર એટલે 40 રૂપિયા એટલે રોજનો 100 રૂપિયાનો ફેર. તો આવી રીતે તમારે રોજ 2 ગાડી નીકળતી 3ની 4 થાય તો એ કેટલો ફાયદો છો? 5-6 હજારનો અંદાજ ફાયદો થાય. પણ એવો ખર્ચો આપણે એવો અંદાજ કરતા નથી
પછી આપણે સરવાળે થાય કે આરું મેં એટલું નાખી દીધું ઓલું નાખી દીધું, પણ એ મહત્વ નથી. પણ હું છોડને જરૂર હતી, મહત્વનો ફાયદો છે. છોડને જરૂર હોય એ પોષક તત્વો આપો. રેડી. આ ગ્રીન વિટાઈ ભાઈ આવ્યા હતા જ્યારે લઈ ગયા હતા. રેડી. ગાંધીનગરવાળા ખેડૂત, એના 3 વસ્તુ કાલે મોકલાવી જો આવડ્યા. 3 કારે હાથમાં નથી આવતી આવડી. રેડી. 3 વસ્તુ એ કારે મોકલાવી. રેડી. એને મગાવી છે, એને વાપરી છે, એને સારું લાગ્યું. આપણે વાપરવું નથી વાપરવું. આપણે આ વાપરી દીધું છે, એનાથી કામ બકી જાય. આવ્યો છે તાવ, લેવી છે માથાની ટીકડી, કામ બકી જાય. એમ કામ ન બકે. એને જનરલી સ્વાભાવિક વસ્તુ છે. આ શીખવાડવાનું છે અને આ શીખવાનું છે. તમે ગમે અહીંયાથી વિડીયો જોવો, કોઈ પણ જિલ્લામાંથી, છોડને શું જરૂર છે એ મહત્વનો મુદ્દો છે. છોડને ખોરાક જોવે. ખોરાક હોય તો ઉત્પાદન આપે. રેડી. આપણે જે ખાધું હોય તો કામ કરીએ છીએ. હા, સાદું ને સિમ્પલ ઉદાહરણ છે. તો મેં ઘણું સમજાવી દીધું છે. સમજાઈ ગયું તો ઠીક છે, નકર કાંઈ નહીં. આપણે હું આ કાને ઓલે કાને કાઢવાનું છે. રોજ કાઢી છે ને આજે પણ કાઢી નાખશું. સુધરશે. 2 લોકો ફોન કરશે, એને કંઈક ગળે ઉતરવું છે એ પછી એની મેથડથી હાલશે, પછી એને ફાયદો થશે. રેડી. તો મળીશું આપણે આગળના શાકભાજીના વિડીયા સાથે. કેવી મંદી છે આગળ તમે જુઓ. રીંગણામાં મંદી આવી ગઈ છે, કેવો ભાવ પડે છે પણ આગળ જોઈ લેજો. એટલે મિત્રો આજે રીંગણામાં ફૂલ આવક વધી ગઈ છે, જોઈ શકો છો. હજી હરાજી બાકી છે. હાલો ભાઈ રાજુભાઈ. બોલો. હાલો બોલો ભાઈ. બોલો ભાઈ. 3 છે 65. હે હાલો મોટા ભાઈ, તમે કારું ના કહેતા હવે એવું વાંચવા. રીંગણા હાલો 60 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણા. હે કેટલા મૂકવી ગયો? 50 રૂપિયા ભાઈ. 50 રૂપિયા ભાઈ રીંગણાના. 50 રૂપિયા ભાઈ રીંગણાના. 50 રૂપિયા ભાઈ. 51, 52, 53, 54, 55, 57, 58, 59. કોણ છે? 61 રૂપિયા ભાઈ. 61 રૂપિયા ભાઈ રીંગણાના. 61 રૂપિયા ભાઈ. 61 રૂપિયા ભાઈ. દેવજીભાઈ બાબલા સારું છે હો. 61 રૂપિયા રીંગણું જોઈ લો પેલા. 61 રૂપિયા ભાઈ રીંગણાના. 61 રૂપિયા ભાઈ. 61 રૂપિયા ભાઈ. જલભાઈ 61 રૂપિયા ભાઈ. રીંગણાના 61 રૂપિયા ભાઈ. રીંગણાના 61 રૂપિયા ભાઈ. 61 રૂપિયા ભાઈ. લા બાબા 61 રૂપિયા ભાઈ રીંગણાના. 61 રૂપિયા ભાઈ. 61 રૂપિયા ભાઈ રીંગણાના. 61 રૂપિયા ભાઈ. સૌથી બરું ભાઈ 61 રૂપિયા ભાઈ. સારું છે. અરે ભરત હાલ 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 હાલ. 61 રૂપિયા ભાઈ. 61 રૂપિયા ભાઈ. હાલો મારી 61 રૂપિયા ભાવ પડ્યો છે આ રીંગણામાં, કિલાનો ભાવ. રૂપિયા 56 રૂપિયા ભાઈ રીંગણાના. 56 રૂપિયા ભાઈ રીંગણાના. 56 રૂપિયા ભાઈ. કઠવાના રીંગણા. સ્પેશિયલ રીંગણા. સ્પેશિયલ રીંગણા. હલો રીંગણા 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 56 રૂપિયા ભાઈ. સાદીકભાઈ બે છે હો. સારું છે. અરે ચાલી બા 56 રૂપિયા માલ જોઈ લે. બધું કેમ હાવ ધીરે 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 મોર બોલ્યા. 56 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. બંદી છે અત્યારે વિડીયો શું ભાવ છે વાલોળનો? 30 રૂપિયા ભાવ છે વાલોળમાં, કિલાના ભાવ. આ છે વાલોળની ક્વોલિટી. આ છે સપ્તાહ. 35 રૂપિયા ભાવ પીડ્યો છે કિલાનો. ટમેટા આવ્યા છે દેશી. શું ભાવ પડ્યો દેશી ટમેટા? દેશી ને ભાઈ ઇન્ડમ છે 45 રૂપિયા ભાવ પડ્યો છે ઇન્ડમ ટમેટા. લોકલ માલ છે.
આ છે ખેડૂત. આ છે બોલર મરચા. 40 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. આ દૂધી છે. દૂધિયામાં હું ભાવ પડ્યો? 8 થી 10 રૂપિયા ભાવ છે દૂધીમાં કિલાના. 8 થી 10. આ છે દૂધીની ક્વોલિટી. મરચા છે. કયા મરચા છે? આપણે ભીંડામાં લઈ લઈએ. આ છે ભીંડો. શું ભાવ પડ્યો? ભીંડામાં 40 રૂપિયા ભાવ છે. આ ક્વોલિટી પ્રમાણે 40 રૂપિયાનો કિલો ભીંડો. મેથી 4 રૂપિયા જોડી છે મેથી. 40 રૂપિયા ભાવ છે ભીંડાના. આ છે ભીંડાની ક્વોલિટી. આગળ આપણે દૂધિયાની સારી ક્વોલિટી છે એના ભાવ જાણીશું. દૂધિયામાં શું છે શેઠ? દૂધી 10 રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પ્રમાણે. તુરિયા તુરિયામાં 65 રૂપિયા ભાવ છે આ ક્વોલિટી પ્રમાણે. વાલોડમાં ક્યાં છે વાલોડ? વાલોડમાં 30 રૂપિયા ઓપન ભાવ. કોથમરી છે. શું ભાવ પડ્યો છે? 5 રૂપિયાથી 7 રૂપિયા ભાવ છે આજના કોથમરીના ભાવ. હોલસેલ ભાવ. કોથમરીના ભાવમાં ફૂલે ફૂલ મંદી. લહણમાં લીલું લસણ છે. 50 થી 60 રૂપિયા ભાવ પડ્યો છે. 50 થી 60 રૂપિયા લીલું લસણ. આ લીલી ડુંગળી છે. મુકેશભાઈ નામ બોલો. આ છે ખેડૂત ડુંગળી. શું ભાવ જાય? 20 રૂપિયા ભાવે જાય છે. 20 રૂપિયાની કિલો લીલી ડુંગળી. આ છે ખેડૂત. પેન્સિલ વટાણા 45 થી 50 રૂપિયા છે કિલાના ભાવ. હોલસેલ ભાવ. શેઠ આ તુરિયાનો ભાવ છે? તુરિયાનો ભાવ 75 રૂપિયા ખાલી. આ તુરિયામાં 75 રૂપિયા ભાવ છે કિલાનો. ક્વોલિટી જોઈ શકો. ભીંડો છે. ભીંડાના ભાવ? ભીંડામાં 45 રૂપિયા. 40-45 રૂપિયા ભાવ છે એવરેજ. ભીંડાના ભાવ 40 થી 45. અહીંયા પડી છે કાકડી. શું ભાવ પડ્યો? 30 થી 35 રૂપિયા ભાવ છે કાકડીમાં કિલોનો ભાવ. ફુલેવરનો 40 રૂપિયા. 35 થી 40 રૂપિયા ભાવ છે ફુલેવરમાં ક્વોલિટી પ્રમાણે. આ 40 વાળું છે ને આ પડ્યું 35 વાળું. સોળી આવી છે લીલી. આગળ આપણે ભાવ જાણીશું. 35 થી 40 રૂપિયા ભાવ છે લીલી સોળીમાં. આ છે સોળીની ક્વોલિટી. પોપટલાલ આ છે લીલી તુવેર.
₹30 ભાવ છે ક્વોલિટી પ્રમાણે. કિલ્લાના ભાવ 30. શેડિયા મરસા એવા છે કે અલગ શું ભાવ છે આમાં? ₹40 ભાવ છે કિલ્લાના. આમ મરસું કહેવાય કે શું કહેવાય પેલા નક્કી કરો. મરસું છે એ. પણ આમ મરસું હોય. હા આ છે કોબી. ₹22 થી ₹23 ભાવ પીડા છે ક્વોલિટી પ્રમાણે. કિલ્લાના ભાવ. આગળ એક ગુવાર પડ્યો છે, આપણે એના ભાવ જાણીશું. ગુવારનો ભાવ છે ગોવાના 5 ₹65 રૂપિયા ભાવ છે આ ગુવારમાં. કિલ્લાના ભાવ. દૂધી દૂધી 10 ₹10 ભાવ પડી ગયો છે ઓપન. કિલ્લાના ભાવ દૂધીમાં. આ સપ્તાહમાં ₹35 ₹35 ભાવ છે સપ્તાહનો.